हेलो हेलो। हेलो। हाँ जी। शादी करनी है, शादी कराओ। हाँ हाँ। मुस्लिम हूँ। हाँ हाँ। तो તમારી જાતથી જ કરાવો? હે? તમારી જાતથી જ કરાવો કે બધાની? કોઈ પણ જાતિ હોય? હા, મુસ્લિમ હો, મુસ્લિમ. हाँ हाँ। મારું નામ અનવર હે. हाँ हाँ हाँ। ક્યાંથી બોલો છો? હું વાડાથી. વાડા? हाँ हाँ हाँ। કચ્છી છું. અંજાર તાલુકો વાડા નહીં, ભૂત. બરાબર. પણ ઓડિયો મૂકવો પડે હો ચેનલમાં. ઓમ અમારા ધ્યાનમાં છોકરીઓ ના હોય. હા. તમે જે વાતચીત કરો ને એનો ઓડિયો મૂકીએ ચેનલ ઉપર. ઓહો. અને કોઈ એવું પાત્ર હોય ને તો તમારો કોન્ટેક્ટ કરે એવી રીતે. પતંગ થઈ જતા વાંધો નથી. ઓડિયો હલાવો એમાં કાંઈ નથી. હમ. કામ ન થાય ને પછી વાયા વાયા થાય એ મજા ન એમાં આવે. એમાં તો કોઈ જાતની ગેરંટી ન હોય મોટા ભાઈ. એનું કારણ છે કે તમને વાયરલ કરીએ ને કોઈ એવું પાત્ર હોય તો કોન્ટેક્ટ કરે, પણ અમારે છે ને વિના મૂલ્યે છે, કોઈ ચાર્જ નથી એમ. એટલે તમારે કઈ પૈસા ગુમાવાના નથી, સમજી ગયા તમે? બરાબર. પૈસા ગુમાવા વાળા એટલે તૂટી ગયો હું. એટલે તમને કાલે મને વિદ્યામાં ફોન આવ્યો ને નંબર. હા. મેં કાઢ્યો. મેં કીધું હવે 8 વાગી ગયા છે, હવે ન લગાય. આજે લગાવી. નહીં, ઈ બરાબર. પણ એવી રીતે હોય, સમજ્યા તમે? બરાબર. તમારે કોઈ એવું પાત્ર હોય ને તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે, કારણ કે ઓડિયો તો તમારો બધો જાતો હોય. હા, બધામાં જાય. હે? બધામાં જાય, બધા ફોનમાં. બધાય ફોનમાં જાય, અમેરિકા જાય, તમારા ગામ જાય, ગમે જાય, સમજ્યા? ઓહો. એટલે કે એવું પાત્ર હોય તો કોન્ટેક્ટ કરે, સમજ્યા? તમારી ગામનું આજુબાજુ નજીકનું ગામ હોય. હા, તમારા જે સમાજ છે એ સમાજમાં જતો હોય તો કદાચ એવું પાત્ર હોય અને કોઈને એવું લાગે કે ભાઈ આપણા સમાજના છે અને આ ભાઈનો સંબંધ કરવાનો છે, તો બધા ધ્યાન દે તમારામાં. મારી પર વાયા વાયા થાય ને તો બદનામી થાય. સાચી વાત છે. એમાં હું બદનામી થાય ભાઈ? લગ્ન કરવાના છે, એમાં બદનામી ક્યાં વાત આવી ભાઈ? કઈ ખરાબ કામ થોડું આપણે કરવાનું છે. આપણે તો લગ્ન કરવાના છે તમારા. ખરાબ તો નથી કરવાનું. હા, તો પછી હિંમત રાખવી પડે આમાં. તો આમાં કઈ ખરાબ તો બોલવું નથી. આપણે સારી સારી વાતો કરવી છે, તમારા પ્રશ્ન પૂછવું, એનો તમારે જવાબ દેવાનો છે. એમાં કાંઈ ન હોય મોટા ભાઈ. મોટો નથી. હું તમારા નાનું છું કાકા. હે? તમારાથી નાનું છું. 25 વર્ષ થયા છે હજી મારા. કેટલા થયા? 25 વર્ષ. 36 વર્ષ? 25. 25 વર્ષ થયા. હા. 20 ને 5. હા, 20 ને 5. સમજી ગયો. એટલે તમારી ઈચ્છા નો મૂકો હોય તો હું કોઈ તમને આગ્રહ નથી કરતો. પાછો હું મારી પોલિસી તમને કહું છું કે મારી ચેનલમાં આ રીતે હોય છે. બરાબર. હું તમને કોઈ આગ્રહ નથી કરતો. એનું કારણ છે કે મારી પાસે પર્સનલ છોકરીઓ નથી, નકર તો હું તમને જાહેર ન કરું ને તમને ક્યાંક એવું પાત્ર હોય તો બતાવું. જાહેર તો કરે રહ્યા. મને શું કીધું, તમને આટલા રૂપિયા ડાલો इसमें. કોણ? બે આ જશે વિડીયો નાખે તા ચેનલમાં. કોને એમ કીધું? કંપની હોય, હું હોય, ફલાણું હોય, દીકરું હોય, સમજ્યા? પણ એ બધું પૈસા વાળું તો ભાઈ નકામું. એનું કારણ છે કે તમારી પાસે પૈસા લીધા કરે અને તમને ફોટા બતાવ્યા કરે. આ બધા મેરેજ બ્યુરોમાં એ રીતે હોય શકે, બધા કહે છે એવું. એ વાત તમારી સાચી છે. પૈસા લીધા કરે, પૈસા. અમારી પાસે એવું કાંઈ નથી. જો અમે તમારી ફ્રીમાં આ કામ કરીએ, તમારું ગોઠવાઈ જાય ને તોય અમારે 1 રૂપિયો નથી જોતો. નો ગોઠવાય તોય 1 રૂપિયો નથી જોતો તમારો. તમે આ ઓડિયો મૂકી દીધો, એક જાતનું ફિક્સમાં મૂકી દીધું કહેવાય. ગમે ત્યારે ઓડિયો બોલવાનો જ છે. ગમે માણસ જોવે એટલે ખ્યાલ આવશે કે આ તો આપણા સમાજના છે, કે આ ભાઈનું કરવાનું છે, તો એમ મેળ આવી જાય. ના, એમ તો મારી ખેતી છે. બરાબર. વાહ. છે ગામની, સમજ્યા? વિચારું તો વિચારી લો. આપણે એવું કઈ ઉતાવળ નથી. તમને એવું લાગે કે ના મૂકવો તેથી કેજો તમે તમારે. આ નંબર આ નંબર માંથી હલાવજો. આ નંબર છે મારા. હા, બરાબર ને? એવું એવી રીતે ગોઠવણ કરો એટલે હાલે. હા ભાઈ, બોલો. નથી સમજ્યા? તમારો ફોટો મૂકવાનો છે? ફોટો મારો ફોન સાચું છે. સાદો ફોન છે? હા, સાચું છે. કોઈક દોસ્તાર માંથી ફોટો મૂકે ને, ફોટો જોઈને જ કોઈક આકર્ષિત થાય કે આ તો રેડી છે છોકરો ભાઈ.
એમ હા, એ વાત સાચી પણ હવે ખોટું રંગના મારા ગામમાં આવે ને મને ગડબડ થઈ જાય સમજ્યા. એમ હા ખોટું તારે ને પણ જો જો આપણે પછી ઓડિયો સાંભળજો, ઓડિયો મૂકીએ ને પછી તમને કઈ એવું લાગે કે હવે મારે કાઢ નાખવો છે તો ઓડિયો નીકળે નહીં હો, એ તમને પેલા ચોખવટ કરી દઉં. ઓડિયો તો બગી આખી જમાડતા પડ્યો નહીં ને, એ ભાઈ આખી જમાડતા પડ્યો નહીં ને ઓડિયો તો નીકળી જશે 2 મહિના તો ઓડિયો નો નીકળે, કાયમી માટે રીએ. આખી જમાડ પડ્યો હોય કાયમી માટે નહીં, કામ થઈ જાય પછી ઓડિયો કામ થઈ જાય ને તે નંબર બ્લર કરી નાખીએ, તમારો મોબાઈલ નંબર હોય ને એ બ્લર કરી દે. બાકી ઓડિયો ઓમ કાઢતા વાત સાંભળો. હા હવે કામ થઈ જાય ને પાછો ઓડિયો તમને ચાલુ જ રાખો એ શું કામ એમ બોલું મેં. એમાં એવું છે, કામ થઈ જાય ને તો એક મોટિવેશન મળે ને. માનો કે તમે ઓડિયો સાંભળીને તમે કેવા આવ્યા અહીંયા, હા એટલે સ્વાભાવિક છે કોઈ માણસ સાંભળે તમારો ઓડિયો તો કે લે આ તો ભાઈ આપણા મુસ્લિમ સમાજના છે તો એ ભાઈ જો ઓડિયો મૂક્યો ને જો એનું સારું કામ થઈ ગયું. એટલે એવી મોટિવેશન માટે અમારે રાખવો પડે ઓડિયો. બાકી બધા એમ કરે કામ થઈ જાય ઓડિયો કાઢી નાખે તો ચેનલ થોડી હાલે. હા એટલે એવું કઈ ન હોય, ઓડિયો તો પરમેનન્ટ જ રહીએ. મેં તો એક વિડીયો તમારો જોયો, મેં ફોન કર્યો નંબર. હા એટલે હું તમને કહેવા માંગુ છું કે તમે પરવારે કેમ વિડીયો જોઈને આવ્યા કે આ તો હિતેશભાઈની ચેનલ છે ને લાવો આપણે ફોન કરીએ, તો એ મોટિવેશન મળે તમને. એક એવું થાય કે ભાઈ આ ઓડિયો દ્વારા તમે આવો એમ, એટલા માટે. એટલા માટે એક ભાઈ હતો ને હું કીધું નંબર દેવો. બરાબર છે, બરાબર છે, ના સારી વાત છે. આમાં કોઈ ફોર્સ નથી. તમને એવું લાગે કે મારે મૂકવો છે તો જ તો મૂકી દો ને, બીજું શું કામ. મૂકવું જ છે ને. હાલો કાંઈ વાંધો નહીં. શું નામ છે તમારું? મારું નામ છે અનવર મુસાભાઈ. અણવર મુસાફર. એમની આ તમારી પાછળ પવનનો અવાજ આવે છે ને અવાજ આવશે? એ ખેતીમાં છું, ખેતી વાડી કરું એમ. હા આ હે ને એમાં. તમારી હાઈક કેવી છે, અટક કેવી તમારી? આની અટક મુસ્લિમ. મુસ્લિમ? હા મુસ્લિમ. બરાબર છે. તમારું ગામનું નામ? વાડા. વાડા. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો આવે અંજાર ને તાલુકો આવે ભુજ. અચ્છા, તાલુકો ભુજ. હા જિલ્લો અંજાર, તાલુકો અંજાર છે ને? હા અંજાર. અને જિલ્લો ભુજ. બરાબર છે, બરાબર છે. તમે અત્યારે વાત કરો છો, મોબાઈલ નંબર બોલો જી. નંબર મોબાઈલ હું ભણેલું નથી, તમને કીધું ને. હા અરે તમારા કને આવ્યા છે એ તમારી રીતે નાખી દો. કાંઈ વાંધો નહીં, હાલો હું બોલું છું. 96 645 હા 60 698. બરાબર. બરાબર છે. બરાબર. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 25 વર્ષ. 25 વર્ષ છે. હા એમ તો પછી તમારે સગાઈ કેવું થયેલું છે અગાઉ? ના કાંઈ નથી. એમ કાંઈ થયું જ નથી? કાંઈ નથી. બરોબર છે, બરોબર. શું કામ શું કરો છો તમે? ખેતી કરું. ખેતી. હે? ખેતીવાડી. અચ્છા, ખેતીવાડી કરો છો? હા પોતાની ખેતીવાડી છે. 10 એકર છે. 10. એમ 10 એકર જમીન છે? હા. હા બરાબર છે. તો કઈ રીતનું તમે પાક લ્યો છો અને કઈ રીતનું બધું ખેતી કઈ રીતે કરો છો તમે? કપાસ છે, એડા છે, સિંગા છે. એમ. હા ચાલુ વાડી છે, પાણી ફૂલ છે. વાહ 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 વાહ. પાણી ફૂલ એટલે આપણે બોર છે કે ક્યાંય તમારે કઈ એવું લાગવું પડે છે? બોર. એમ બોર છે. હા. બરોબર છે. પાક કેટલા લ્યો છો તમે? 12 મહિને 4.5 લાખ જેવું આવે. એમ 4.5 લાખ આવે. વાહ. 4 લાખ આવે. બહુ સારું કહેવાય. સમજાઈ ગયું. તમે કેટલા ભાઈ બહેન કેટલા તમે? 4 ભાઈ ને 4 બહેનો. અચ્છા. ભાઈઓ 4? 4 ભાઈ. 4 બહેનો. તમે સૌથી નાના હશો ને? હું સૌથી નાનું. એમ તો બીજા બેન ભાઈ છે બધાના મેરેજ થઈ ગયા છે? બધાના મેરેજ થઈ ગયા. એમ તમે જ એક બાકી રહ્યા? એક બેન છે, હું મારાથી નાની છે. એમ હજી બેન બાકી છે ને, નાના છે તમારાથી? ઓની સગાઈ થઈ ગઈ છે. બરાબર છે. પછી મમ્મી પપ્પા અહીંયા જ છે?
એ અહીંયા જ છે. એમ પપ્પા શું કામ કરે છે? પપ્પા બેઠો હોય ઘરે. અચ્છા, એટલે ટૂંકમાં રિટાયર થઈ ગયા એમ જ ને? હા બરાબર છે. ત્યાં માણસની કામ ન થાય ને. હાજી હાજી હાજી, એટલે રિટાયર થઈ ગયા, મતલબ કે હવે કઈ કામ પોતે કરતા નથી. પેલા શું કામ કરતા? પેલા ખેતીવાડી જ કરતા હતા. એમ, સરસ સરસ, ખેતીવાડી કરતા. ઈ તમે વારસો સંભાળી લીધો, બરાબર ને? હવે ખેતીનો. હું સંભાળી લીધો, 15 વર્ષ થયા મારા સમજે. એમ એમ એમ, હા બરોબર છે બરોબર છે. હવે ખોટું બોલું તમને શું ઉજાડે મને? ના ના ના, ખોટું બોલો ને. આ તો શું છે કે થોડો ઘણો પરિચય હોય તો સામેના વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ બધું આ રીતનું કામકાજ છે આ લોકોનું. બરાબર છે. ગામની બાજુમાં પહેલી વાડી મારી જ આવે. એમ, ગામની બાજુ રોડ ઉપર જ સીધી વાડી તમારી? વાહ વાહ વાહ. પછી તમારે મકાન છે એ ઘરનું જ છે? ઘરના 3 મકાન છે, એક છતવાળું છે ને 2 નળિયાવાળા. એમ એમ. બરોબર છે બરોબર છે. પછી આ વાળા ગામ છે કેવડું છે? વાળા ગામ સરસ છે. એમ કે મોટું કેવડું છે? કેટલા હજારની વસ્તી છે? બહુ મોટું નથી, 300 એવા મકાન છે. સમજે બહુ મોટું નથી. પછી ગામમાં વસ્તી કોની કોની છે? સબ મુસલમાન. બધા મુસલમાન છે? બધા મુસલમાન. દાસો ઘર છે, હરિચંદ છે, સમજ્યા? સમજાઈ ગયું. બીજી કોઈ જાત નથી આમાં. દલિત સમાજ છે વધારે પડતા? હા. બરાબર છે. બહુ સારું કહેવાય. તમારે શરીરમાં કઈ ખામી ખોટખાપણ કઈ તમારે? ના, કાંઈ નથી. એમ, બધી રીતે રેડી? કાંઈ નથી. બરોબર છે. કેટલું ભણેલ ગણેલ કેટલું છો તમે? નથી ભણેલ કાંઈ નથી. લે, કાંઈ ભણ્યા જ નથી? કાંઈ નથી ભણ્યું. કેમ એમ થયું? હસોડો ધક્કો નથી ખાતો? ના, એ થોડો ખેતીમાં આવે ને 15 વર્ષ ત્યાં ખેતી કરવું ને, તમને બોલું નહીં. 15 વર્ષ ત્યાં ખેતી કરવું એટલે નિશાળે જાતું નહીં આ ખેતી તો કરો એ તો હું સમજુ, પણ થોડોક અભ્યાસ તો જોઈએ ને. અત્યારે જો ટેકનોલોજી એવી આવી ગઈ છે, ખેતીની અંદર કેવું અત્યારે આવી ગયું છે, વિજ્ઞાન આવી ગયું છે ખેતીમાં, સમજ્યા? તો ટેકનિક થી બધું ખેતી થાય, એટલે ભણતો તો જરૂરી જ હતી. તો કેમ હાવ ભણ્યા નહીં? હા, ખેતીમાં હું આખું કામ કરી લઉં જો. એમ. હા, બરોબર છે. ભણ્યું નથી. જો ભણ્યું હોત તો તારામાંથી ફોન ના આવે કાકા, સમજ્યા? હા, એ તો સમજી ગયો. આ જમાનામાં ભણતર ખાતે રહીશું, ખબર? એવું છે. એમની તો મોબાઈલ ની અંદર બધું તમને ફાવે? હા, એ બધું ફાવે. એમ, મોબાઈલ ની અંદર બધું ફાવે? બધું ફાવે. પછી માનો કે 1 લાખ 2 લાખ રૂપિયા પૈસા આવ્યા હોય તો પૈસા ગણી લ્યો? એ તો રૂપિયો ઓછો ન ગણે. રૂપિયો ઓછો ન થવા દો? રૂપિયો ઓછો ન થાય. ગજબ કેવાય યાર, ભણ્યા નથી તમને પૈસા ગણતા આવડે. મને તો બહુ અચરજ થાય છે. નકર હું ભણ્યા ન હોય એટલે ખબર જ ન પડે કે આ 10 ની નોટ છે કે 20 ની. ના, હું બીજા આ માણસ બીજે. તમારી માસ્ટરી ભાઈ. તો તમારી માસ્ટરી કહેવાય. નકર શું છે, પૈસા ગણતા ન આવડે, ભણ્યા ન હોય ને એટલે બીજાને કેવું પડે, માણા રાખવા પડે કે પૈસા ગણી ગયો ને ભાઈ. ના, જો આ મારો માલ સીધા કે કપાસ વીકજામ કોતરો થયા બધા માલ લાગે, કોતરો લાગે, સમજ્યા? 5 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા ગણી લઈ આમ, 1 રૂપિયો ઓછો ન થાય, સમજ્યા? એમ. હાચા ભાઈ, હાચા. ભણ્યા નથી પણ તમે ગણ્યા છો એ 100% ની વાત છે. ગણ્યા છું, ગણ્યા એટલે કહું ને, ખરેખર તમે ઓલું ગણ્યા છો ભાઈ. અમારું હિસાબ ડીસી હોય, પેલાનું ડીસી હિસાબ ન આવે, આ ગણી ને દોસરા પેલા કરતા હતા. હા, બરોબર છે. વેઠા ગણો, વેઠા. ભણેલો રે ને એ મગો એક આ કરો આગો પાછો થઈ જાય તો ભાઈ આલ્યો જાય, સમજ્યા? એમ, બરાબર છે. ના, બહુ સારી વાત છે. તમારી પાસે હિસાબ કિતાબ તો છે, એ 100% ની વાત છે. બરાબર. હવે તમારા મને ફોટા મોકલી આપજો. ફોટા? તમારો ફોટો એક પાડીને મને, જે મિત્રો સર્કલ ગમે એનો હોય ને, કે ભાઈ મારો ફોટો પાડીને નીતેશભાઈ મોકલી દો, એટલે આપણો ફોટો મૂકીને તો થોડોક પ્રભાવ પડે એમ. બરાબર છે. અને આજની તારીખમાં મોકલાવજો, નકર પછી છે ને હું કાર્ટૂન મૂકી દઈશ એમાં, ફોટા વગર. બરાબર. હા, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. આ જે આપણો ઓડિયો મૂકશું ને જ્યારે, એવી ટોળકી સક્રિય થઈ છે. તમને ફોન કરીને કહે કે ભાઈ આટલા પૈસા આપો, અમારા ધ્યાનમાં છોકરી છે તો અમે અહીંયા જોવા હાટું આવી છીએ.
બરાબર. તો એવી રીતે ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈને 1 રૂપિયો દેતા નહીં તમે. તે નહીં દેવાનું કા? હા, એટલે તમારે શું છે, વળી ખોટે ખોટી લાલચ આપે કે ભાઈ તમે તો અમને મગજમાં બેસે છે ને અમારે તમારી વાત ને અમે જો આ છોકરીના ફોટા મોકલે, ઓલા ગૂગલ માંથી ફોટા ડાઉનલોડ કરીને તમારા મોકલે, બરાબર. એટલે તમને વિશ્વાસ આવી ગયો વાત ઉપર. હા, એ આવી ગયો. હા, એટલે આમાં શું થાય ભાઈ કે ખોટા તમે 2 પૈસાનું ઓલું કરી નાખો. કોઈ માણસ એમ કે ગૂગલ પે કરો તો તમે સ્વાભાવિક બીજા થ્રુ પણ તમે કરાવી દો ગૂગલ પે, પણ ઈ કરતા નહીં કાંઈ, કારણ કે જેટલા કર્યા છે ને બધા એના પૈસા ગયા છે. હો ભાઈ. બરાબર, એ વાત સાચી. હા, કારણ કે અમને હું પછી આવું થઈ જાય ને પછી ફોન આવે કે હિતેશભાઈ પૈસા વયા ગયા, એટલે અમે કઈ કે ભાઈ પેલા કહેવાય ને, પણ પેલા અમને જાણ ન કરે, વળી એને એમ થાય કે આ છોકરી હાથમાંથી વહી જાય. હા હા. એટલે આવું બને છે, લાલચમાં આવું બને છે. તો તમારે કને છોકરીનો નંબર આવ્યા છે ને? ના, છોકરીના નંબર ના આવે, પણ તમારો જે ઓડિયો વાયરલ કરીએ ને એ બધા લેડીઝો જોતા હોય છે. બરાબર. હા, અમારી ચેનલ ની અંદર બતાવે છે કેટલા ટકા લેડીઝો જુએ છે, કેટલા ટકા જેન્ટ્સ જુએ છે, બરાબર, કેટલા ટકા નાની ઉંમરના જુએ છે, કેટલા ટકા મોટી ઉંમરના જુએ છે. આવું બધું અમને બતાવે, એટલે અમને થોડો ખ્યાલ આવે કે અમારી ચેનલ લેડીઝો દ્વારા પણ જોવાય છે. બરાબર. બરાબર. હા હા, એટલે ઈ લોકો જોતા હોય ને તમારી વાત એને ધ્યાનમાં આવે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. બરાબર. બરાબર ને? બાકી રૂપિયો એક દેવાનું નહીં ને? નહીં, પૈસા નથી દેવાના ક્યાંય. ના, પછી તમને એવું લાગે કોઈ એવું પાત્ર તમને ગમે અને તમે એકાબીજા વાતચીત કરો, એકાબીજા ભેગા થાવ, તમને એવું લાગે કે મારે હેલ્પરૂપ થવું છે આ લોકોને, માનો કે કોઈ નાના માણસ હોય છે અને ઘણી વખત એવું બને કે પૈસાની હેલ્પ તમે કરો તમારી રીતે, બરાબર, સ્વેચ્છાએ, પણ એ હાજરીમાં તમને એવું નક્કી થાય એકાબીજાના હાજરીમાં તમે કરો. એ આ તો શું છે, ડાયરેક્ટ આપણી પાસે પૈસા માગી લે પેલા. હા, ડાયરેક્ટ માંગી. હા, હવે એ સ્વિચ ઓફ ફોન થઈ જાય. હા, શું તો ભાઈ એટલે હું છે, દેશી ભાષામાં કહેવત છે, ગધીન ફાર્યું બે જાય. હા, એ વાત સાચી તમારી. બરાબર ને? હા, એટલા તો કેટલા મારા કાને નંબર પડ્યા છે, કોકે 1000 રૂપિયા જાઓ, કોકે 1500. આવું બને છે ભાઈ, એટલે અમને એવા ફોન આવે છે એટલે અમે બધાને ચેતવીએ છીએ. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈક સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. અને આપણે જે કાંઈ અત્યારે વાત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે ભાઈ. ભલે. હવે ભલે. ભલે. ઓકે ભાઈ, ઓકે. હો, આપણે તમારો ઓડિયો મૂકશું. હા, એને મૂકશો? ટાઈમ લાગશે અઠવાડિયાની, એનું કારણ છે કે બહુ અત્યારે પેન્ડિંગ છે મારી પાસે. બરાબર. એટલે જેટલો વહેલો થશે એટલો તમને હું લિંક મોકલાવીશ. ભાઈ. ભલે. હો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.